અમેરિકામાં ગ્રીન કાર્ડનો નિયમ બદલાઈ જતાં કેટલા ભારતીયો ભારત પાછા આવશે? અત્યારે અમેરિકામાં 54 લાખ ભારતીયો રહે છે, જે લોકો જુદી જુદી કેટેગરીમાં વિઝા મેળવીને ત્યાં ગયા છે. એમાંથી 15 લાખ લોકોએ વર્ક વિઝામાંથી ગ્રીન કાર્ડ મેળવ્યું છે. ગ્રીન કાર્ડ એટલે યુએસમાં રહેવાની કાયમી પરમિટ. મેક્સિકન્સ પછી ઇન્ડિયન્સ આ કેટેગરીના વિઝા મેળવનારો બીજો સૌથી મોટો સમૂહ છે. પણ હવે નવી ચેલેન્જ આવી છે. ટ્રમ્પ સરકારે નવો નિયમ બનાવ્યો છે. એ પ્રમાણે અમેરિકાના ગ્રીન કાર્ડ માટે વ્યક્તિએ પોતાના દેશમાં પાછા આવીને અરજી કરવી પડશે. અત્યાર સુધી એવું હતું કે વર્ક પરમિટ કે સ્ટુડન્ટ વિઝા લઈને ગયેલા નાગરિકો યુએસમાં જ રહીને ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકતા હતા. અમેરિકામાં અત્યારે 12 લાખ ઇન્ડિયન્સ ગ્રીન કાર્ડના વેઇટિંગ લિસ્ટમાં છે. ત્યાં એવો નિયમ છે કે કોઈ દેશના નાગરિકોને વધુમાં વધુ 7% ગ્રીન કાર્ડ આપી શકે છે. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયોનીને ભારત મુલાકાત વખતે જ્યારે નવી વિઝા પોલિસી બાબતે પૂછ્યું તો એમણે કહ્યું કે અમે ભારતીયોને ટાર્ગેટ કરતા નથી, પણ હકીકત જુદી જ છે. અમેરિકા દર વર્ષે 26,000થી વધુ ભારતીયોને વિઝા આપી શકે નહીં. એ જોતાં લાગે છે કે 12 લાખ ઇન્ડિયન્સને વિઝા મળવા માટે વર્ષો વીતી જશે. એકવાર આ નાગરિકોને ભારત પાછા મોકલી દીધા પછી કોને ખબર એ લોકોને અમેરિકા જવાની પાછી તક મળશે કે નહીં. જો અમેરિકા આ નવો નિયમ લાગુ પાડશે તો શું ભારતીયો માટે ટ્રમ્પ ઈદી અમીન સાબિત થશે?